હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. યસ, ધોરણ 12 આંકડા શાસ્ત્રમાં આજે આપણે વાત કરવાની છે વિભાગ ઈ ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારી પ્રથમ સામયિક પરીક્ષામાં આવવાના છે. 12 માર્ક્સનો આ સેક્શન છે મિત્રો. કેમ છોડી દેવાય? આ 12 માર્ક્સને તો બિલકુલ ના છોડવા જોઈએ. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે મારી સાથે જોડાયેલા છે, ફટાફટ એક કામ કરવાનું છે. શું કરવાનું છે? તો ઝડપથી, એકદમ ફાસ્ટ, એકદમ સ્પીડમાં તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. આ વિડીયોના લાઈક બટન પર ક્લિક કરી લેવાનું છે અને ઝડપથી જેટલા પણ મિત્રો મારી સાથે જોડાયા છે એમણે પોતાના મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેવાનો છે. તો લેટ સ્ટાર્ટ શરૂ કરીએ છીએ. યસ, ધોરણ 11 આંકડા શાસ્ત્ર વિભાગી ઈ કુલ ગુણ 12, જેમાંથી આપણને પૂછાવાના 4 પ્રશ્નમાંથી લખવાના કેટલા છે? 3 પ્રશ્નો લખવાના થશે. બરોબર? 3 પ્રશ્ન લખવાના થશે. તો નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. કુલ ખર્ચની રીત, પહેલું તો અહીંયા એકમ પરિવર્તન કરવાનું, એ ખાસ ભૂલાય નહીં. એકમ પરિવર્તન કરવાનું છે, એને ખાસ ભૂલવાનું નથી. બીજી ખાસ બાબત, I બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. કારણ કે અહીંયા આધાર વર્ષનો જથ્થો આપ્યો છે. શું આપ્યું છે? આધાર વર્ષનો જથ્થો આપ્યો છે. આધાર વર્ષનો જથ્થો, આધાર વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો ભાવ, એટલે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એટલે તમને મળવા પાત્ર છે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. આગળ વાત કરીએ તો વાસ્તવિક વેતનના સૂત્ર અને નાણાંની ખરીદ શક્તિ. એમાં ખાસ કરીને હું તમને કહી દઉં, વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વિભાગ ઈ માટે આ પ્રશ્ન ખાસ એટલો જ અગત્યનો, બહુ વધારે પડતો અગત્યનો આ પ્રશ્ન છે. ત્યાર પછી જો અહીંયા વધારા ઘટાડા સાથે સામાન્ય સૂચકાંક મેળવવાનો હોય તો IW ના છેદમાં સિગ્મા W. જ્યાં વધારો હોય ત્યાં સૂચકાંક કઈ રીતે હોય? વધારો હોય તો I બરાબર પ્લસ, અને ઘટાડો હોય તો જ્યાં ઘટાડો હોય ત્યાં I બરાબર 100 માઇનસ. વધારો હોય તો 100 માં પ્લસ કરવાના, ઘટાડો હોય તો 100 માંથી માઇનસ કરવાના. વધારો હોય તો 100 માં પ્લસ કરવાના, ઘટાડો હોય તો 100 માંથી શું કરવાના? માઇનસ કરીને આ દાખલો સૂચકાંકનો ગણવાનો છે. ત્યાર પછી જો આપણને આપ્યું છે અચલ આધારે સૂચકાંક ગણવાનો, અચલ આધારે ગણવાનો તો આપેલો હશે કેવો હશે? પરંપરિત આધારે આપ્યો હશે. તો આપણે સૂત્ર લખીએ, અચલ આધારે સૂચકાંક બરાબર અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક છેદમાં ગુણ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. આ સૂત્રથી આપણે આ દાખલાને ગણવાનો થશે. એટલે આ થઈ ગયા ચેપ્ટર 1 ના પ્રશ્નો. હવે ચેપ્ટર 2 ના વાત કરીએ તો આમાં સિમ્પલ એક પ્રશ્ન છે. XY ની રીત તમે લઈ શકો છો. n ઇન્ટુ સિગ્મા XY માઇનસ સિગ્મા X ગુણ્યા સિગ્મા Y છેદમાં વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા X સ્ક્વેર માઇનસ સિગ્મા X ઓલ સ્ક્વેર, n ગુણ્યા સિગ્મા Y સ્ક્વેર માઇનસ સિગ્મા Y હોલ સ્ક્વેર.
એટલે તમારે આ એક જ સૂત્રની મદદથી આ પ્રશ્ન ગણવાનો થશે. એન વાળા સૂત્રની મદદથી આપણે સિગ્મા એક્સ વાય ની મદદથી આપણે આ દાખલો ગણી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો યસ, આના બરાબર આમાં યુ વી ધારવાના છે. અહીંયા યુ લેવાનો, અહીંયા વી લેવાનો, અહીંયા યુ સ્ક્વેર થઈ જશે, અહીંયા શું થઈ જશે, વી નો સ્ક્વેર થઈ જશે, અને આને ગુણ્યા તમે લઈ લ્યો એટલે શું થઈ જશે, યુવી. આ આપણી યુવી મેથડથી દાખલો ગણી શકાય છે. તો આર બરાબર એન ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં એન ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર એન ગુણ્યા સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર. આ રીતે આપણે આને દાખલાને સોલ્વ કરી શકીએ છીએ. આગળ વાત કરીએ તો જો આમાં છે ને પહેલા શું કરવાનું, આર નું સૂત્ર મૂકવાનું 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય એન સ્ક્વેર -1. આના પરથી શું મેળવવાનું, સિગ્મા ડી સ્ક્વેર મેળવી લેવાના. બધાને સાદું રૂપ આપશો એટલે સિગ્મા ડી સ્ક્વેર ઓલરેડી મળી જશે. સિગ્મા ડી સ્ક્વેર મળી ગયો તો એના પરથી સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર મેળવવાનો. અને સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર મળે ફરી પાછું શું મૂકી દેવાનું, આર નું સૂત્ર 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય એન સ્ક્વેર -1. એટલે આના પરથી તમને સહસંબંધાંક મળી જાય છે. બસ આવી રીતે 4 ના બદલે 2 લેવાઈ ગયો તો સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર મેળવતા આપણને આવડવું જોઈએ. એનાથી વિશેષ કોઈ કામ આપણે કરવાનું નથી. નેક્સ્ટ વાત કરીએ, ક્રમાંક સહસંબંધાંકનો પ્રશ્ન છે. 4 ગુણમાં પૂછાય. ક્રમ આપવાના, ક્રમ ઉતરતા ક્રમમાં આપવા. ઉતરતા ક્રમમાં ક્રમ આપવા એટલે શું કે સૌથી મોટી સંખ્યા હોય ને પહેલો ક્રમ, ત્યાર પછી ક્રમશઃ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. આવી રીતે ઉતરતા ક્રમમાં તમારે આ માર્ક્સ જે ગુણ આપેલા છે એ ગુણને તમારે ક્રમ આપવાના છે. ઉતરતા ક્રમમાં ક્રમ આપવાના અને ત્યારબાદ આર નું સૂત્ર મૂકી દેવાનું 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય એન સ્ક્વેર -1 થી આ પ્રશ્ન તમે ગણી શકો છો. આ સૂત્ર પરથી આ પ્રશ્ન તમે ગણી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો આમાં તમને ક્રમ આપ્યા છે પણ અહીંયા જો ક્રમ રિપીટ થાય છે તો સૂત્ર શું આવશે, 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર CF છેદમાં એન સ્ક્વેર -1. 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં એન સ્ક્વેર -1. 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં એન સ્ક્વેર -1. આ સૂત્રની મદદથી તમે દાખલો ગણી શકો છો. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ, વિદ્યાકુલ છે ને તમારી સાથે, ભાઈ કઈ ચિંતા નહીં કરવાનું. વિદ્યાકુલ તમારી સાથે છે, જે લાવી રહ્યું છે મોસ્ટ ટાઈમ ઓબ્જેક્ટિવ. હમણાં જ ચેપ્ટર વાઇઝ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જે તમને મળી જવાના છે. સૌથી વધુ ડિફિકલ્ટ ટોપિક્સના વિડીયો, એટલે જે હાર્ડ ટોપિક છે, ડિફિકલ્ટ ટોપિક છે એના વિડીયો, સેક્શન વાઇઝ આઈએમપી ક્વેશ્ચન્સ તમને મળવાના છે. હોલ સિલેબસ એટલે દરેક લેક્ચરના વન શોટ, દરેક ચેપ્ટરના વન શોટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળવાના છે. અને સાથે સાથે ભવિષ્યવાણી અને સૂર્યોદયનો લેક્ચર પણ, અને બીજું બધું, જેમાં ધોરણ 12 માટે ભવિષ્યવાણી સૂર્યોદયનું આ ટાઈમ ટેબલ જેણે જેણે સ્ક્રીનશોટ ન લીધો ફટાફટ એક ફાસ્ટ સ્ક્રીનશોટ લઈ લેશે અને જોડાયેલા રહેશે વિદ્યાકુલ સાથે. અને ભાઈ જેણે સબસ્ક્રાઈબ ન કરીને કરી રાખજો, પછી કહેતા નહીં કે બીજા આગળ વધી ગયા ને હું રહી ગયો. કારણ કે ક્વોલિટીનું બીજું નામ વિદ્યાકુલ, ટોપર મતલબ વિદ્યાકુલ. કોઈ પણ જગ્યાએ વિશ્વાસનું બીજું નામ વિદ્યાકુલ અને રિઝલ્ટનું બીજું નામ વિદ્યાકુલ છે. એટલે વિદ્યાકુલના આ યુટ્યુબ ચેનલ સાથે જોડાવાનું ભૂલાય નહીં. ત્યાર પછી જો અહીંયા એક્સ વાય ની રીતે તમારે બી મેળવવાનો પ્રશ્ન પૂછાય, એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. એ મેળવવાનું સૂત્ર વાય બાર માઇનસ બી એક્સ બાર વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. અને આ મળી જાય એમાં 7 મૂકવાના અને અનુમાન મેળવવાનું.
મળી જાય એટલે એમાં કેટલા મૂકવાના 7 અને અનુમાન મેળવવાનું. ત્યાર પછીની વાત કરીએ તો સહસંબંધાંક r આપ્યો છે તો b મેળવવાનું સૂત્ર r ગુણ્યા sy ના છેદમાં sx. હવે જો અહીંયા વિચરણ આપ્યું છે, વિચરણ એટલે s સ્ક્વેર થાય તો એને પહેલા પ્રમાણિત વિચલનમાં શું કરવો પડશે? ટ્રાન્સફર કરશું. a બરાબર y બાર માઇનસ bx બાર અને નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx. નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx. સહવિચરણની વાત કરીએ તો b બરાબર કોવેરિયન્સ xy છેદમાં sx નો સ્ક્વેર. જો અહીંયા વિચરણ આપ્યું, અહીંયા વિચરણનો જ ઉપયોગ કરવાનો છે, વિચરણ જ આપ્યું છે એટલે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે નહીં. b ઇઝ ઇક્વલ ટુ કોવેરિયન્સ xy છેદમાં sx નો સ્ક્વેર, a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર. જ્યારે નિયત સંબંધ રેખા મેળવતી વખતે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. આ સૂત્રને તો ભૂલવાનું જ નથી. y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. ત્યાર પછી n બરાબર 12 સિગ્મા x એટલે અહીંયા સુધારવાનો પેલા છે તો પહેલા મેળવવાના સુધારેલ સિગ્મા x મેળવવાના, સિગ્મા y મેળવવાનું, સિગ્મા xy મેળવવાનું અને સિગ્મા x નો સ્ક્વેર. આ ચારે ચાર વસ્તુ સુધારવાની, પછી સૂત્ર મૂકવાનું n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y ડિવાઈડ બાય n ઇન્ટુ સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર, y કેપ બરાબર a પ્લસ bx. ક્લિયર? ડન, કમ્પ્લીટ, ઓકે. વધ્યા આગળ. આ સરસ મજાના નિયત સંબંધ પછી જો ભાઈ હજુ તમને એમ છે કે અમારે અભ્યાસ કરવાનો બાકી છે, હજુ અમે કાંઈ તૈયારી નથી કરી, તો તમારા માટે સુંદર મોકો છે. ₹500 ઓફ છે એટલે 500 રૂપિયા સુધીનું ઓફ તમને મળવાનું છે. ક્યાં? તો કે આજે જ પરચેસ કરી લો ઇન્ડિયાઝ ફર્સ્ટ એઆઈ બેચ, જેને આપણે નામ આપ્યું છે માસ્ટર બેચ 2026, જેમાં જોડાઈને તમે કૂપન કોડ એડ કરી શકો છો AI500. જો તમને કંઈ ખબર નથી પડતી કેવી રીતે કરવું, શું કરવું, કેમ કરવું, ક્યાંથી કરવું, શું શા માટે કરવું, તો તમે 992445 પર કોલ કરશો, તમને સંપૂર્ણ માહિતી મળવાની છે. ત્યાર પછીની વાત કરીએ તો એક સરસ મજાનો દાખલો અહીંયા b બરાબરની સામયિક શ્રેણી માટે આપી શકે. n ઇન્ટુ સિગ્મા ty માઇનસ સિગ્મા t ગુણ્યા સિગ્મા y છેદમાં n ઇન્ટુ સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t ઓલ સ્ક્વેર. એ મેળવવાનો પ્રશ્ન y બાર માઇનસ bt બાર અને નિયત સંબંધ રેખા મેળવવા માટે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bt. y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bt. 3 વર્ષની ચલિત સરેરાશ હોય 1, 2, 3 આવી રીતે લખતું જવાનું. 3 માસ 3 વર્ષની ચલિત સરેરાશ, પહેલું, બીજું, ત્રીજું. આનું એક ટોટલ બનશે a, એને ભાગ્યા કેટલા કરવાના? 3. એવી રીતે બીજું, ત્રીજું, ચોથું. આનું એક ટોટલ બનશે b, b ને ભાગ્યા કેટલા કરવાના? 3. પહેલામાં અને છેલ્લામાં શું રાખવાનો? ડેશ. જે જવાબ આવે એ આપણી 3 વર્ષ 3 માસની ચલિત સરેરાશ. એવી જ રીતે 5 વર્ષીય ચલિત સરેરાશમાં પણ પૂછી શકે. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. આનું ટોટલ આવશે a અને એ ભાગ્યા કેટલા કરશું? 5. એવી રીતે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. આનું ટોટલ આવશે b ભાગ્યા કેટલા કરશું? 5. આ 5 વર્ષીય ચલિત સરેરાશનો પ્રશ્ન આ રીતે થાય. આમાં પહેલા 2 માં ડેશ આવશે અને છેલ્લા 2 માં ડેશ આવશે. એને ખાસ ભૂલવાના નથી. ઓકે. અને હા, ઓલ ઇન વન યુથ સ્વયંનો પેપર સેટ, દરેક વિષય માટે આ એક જ પેપર સેટમાંથી તમે તૈયારી કરી શકો એવો આ પેપર સેટ ગુજરાત બોર્ડ યુથ સ્વયં પેપર સેટ 2026 કમિંગ સૂન. ભાઈ તમારે અત્યારે પ્રી રજિસ્ટર કરી લેવું, પહેલો સ્ટોક આવે એમાંથી મને પેપર મળવું જોઈએ તો કોલ કરી દો 9712444548 અથવા 9712444549 પર. ધોરણ 12 ગુજરાતી માધ્યમ કોમર્સનો
પેપર સેટ બસ લોન્ચ થવાની તૈયારીમાં છે. ત્યારબાદ સંભાવનામાં 2 ગુણના 2 દાખલા આવી શકે. પહેલો પ્રશ્ન 5 માંથી 3 પ્રયત્ન, 6 માંથી 5 પ્રયત્ન, નિશાન વિંધાય એની સંભાવના એટલે યોગ ઘટનાનો નિયમ આવી શકે. આ ગાણિતિક વ્યાખ્યાની મદદથી પ્રશ્ન પૂછી શકે. ગાણિતિક વ્યાખ્યા, એક યોગ ઘટના એટલે સરવાળાનો નિયમ. અહીંયા ગાણિતિક વ્યાખ્યાની મદદથી તમને સંભાવના પૂછી શકે છે. યોગ ઘટના માટે શું કરવાનું થાય તો કે P of A યોગ B ઇઝ ઇક્વલ ટુ P of A પ્લસ P of B પ્લસ માઇનસ P of A છેદ B. જ્યારે અહીંયા શું આવશે? ગાણિતિક વ્યાખ્યા માટે P of A ઇઝ ઇક્વલ ટુ M બાય N. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા ગાણિતિક વ્યાખ્યા, મોટા ભાગે 2 પ્રશ્ન ગાણિતિક વ્યાખ્યાના જ પૂછ્યા છે અને ગાણિતિક વ્યાખ્યા પર વધારે ફોકસ એટલા માટે આ સેક્શનમાં લાગે છે કારણ કે જ્યારે 3 માર્ક્સના પ્રશ્ન પૂછાય ત્યારે સરવાળાનો નિયમ, ગુણાકારનો નિયમ, શરતી સંભાવના બધું આવે. અહીંયા 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછી લે અને ગાણિતિક વ્યાખ્યાની મદદથી પ્રશ્ન પૂછે. સ્વાધ્યાય 1.2 ને આધારિત જે પ્રશ્નો છે, 1.2 ને આધારિત જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર ખાસ તમારે આ સેક્શન માટે ફોકસ કરવાનું. 2 પ્રશ્ન એક સાથે પૂછી શકે છે. ત્યાર પછી અહીંયા યોગ તફાવત ઘટનાની યોગ ઘટના, તફાવત ઘટનાની યોગ ઘટના એટલે આ શું આવશે? P of A છેદ B ડેશ યોગ P of A ડેશ છેદ B. જ્યારે અહીંયા તો સીધું સૂત્ર શરતી સંભાવના, શરતી સંભાવનાનું સીધું સૂત્ર મૂકી અને કામ કરવાનું છે. શરતી સંભાવના P of A ઓબ્લિક B બરાબર P of A છેદ B છેદમાં P of B, P of A છેદ B છેદમાં P of B. ક્લિયર? આ સૂત્રની મદદથી તમારે પ્રશ્ન ગણવાનો થશે. અહીંયા ફરીથી એક વખત ગાણિતિક વ્યાખ્યા, P of A is equal to M ના છેદમાં N. જ્યારે અહીંયા પરસ્પર નિવારક ઘટનાઓ છે ને એની યોગ ઘટના મેળવવાની હોય તો પરસ્પર નિવારક ઘટના એટલે P of A યોગ B બરાબર P of A પ્લસ P of B. આ સૂત્રની મદદથી તમારે દાખલાઓ ગણવાના થશે. ઓકે, તો બસ આજના માટે આટલું જ. ફરીથી મળશું એક નવા સેક્શન સાથે. ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સાથે જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ.